આજ તો જો અત્યારમાં જોરદાર વરસાદ આવ્યો કે પપૈયાને રોપા રહ્યા ને બહુ જ આખો એક જગ્યાએ ઢગલો ઉગી ગયો હતો તો બધાએ રોપાને એક એક જગ્યાએ છૂટા પડ્યા. ટિફિન લઈને ગયા ને પાછા ઘરે લઈને પાછા ઘરે જમવા આવ્યા. બોલો, હાલો પાઉંભાજી બનાવી નાખી અને પાછું એવું થયું હતું, બધી તૈયારી કરી નાખી અને લાઇટ વહી ગઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો જો અત્યારમાં જોરદાર વરસાદ આવ્યો. બધું બગીચાનું કામ કર્યું આજે કે પપૈયાને રોપા રહ્યા ને બહુ જ આખો એક જગ્યાએ ઢગલો ઉગી ગયો હતો તો બધાએ રોપાને એક એક જગ્યાએ છૂટા પડ્યા. કેળના પાન થોડા કાપવાના હતા. સ્કૂટર લઈને ત્યાંથી આ જો કેવી નહીં ગયો રેનકોટ પહેરીને. બોલો, કેવીન પલળીને આવ્યો અને જેની તો આજે થોડીક મોડા છૂટવાની છે અને છે ને ડાન્સ પ્રોગ્રામમાં રહી છે અને પ્રેક્ટિસ છે. વરસાદ છે, કેવીન તો પલળીને આવ્યો. જેનીનો વારો આવે ત્યાં બંધ થઈ જાય તો સારું. હાલો જમવા. જો અમને ટિફિન બનાવી દીધું હતું. ટિફિન લઈને ગયા ને પાછા ઘરે લઈને પાછા ઘરે જમવા આવ્યા. બોલો, આમના કામ એવા છે. હાલો બધા જમવા. હાલો જમવા. જો ભીંડાનું શાક કર્યું છે, રોટલી, ડુંગળી ને છાશ. હાલો. જમીન ફ્રી થઈ ગયા અને વરસાદ આજે સારો એવો આવી ગયો. લગભગ 11 વાગ્યાનો ચાલુ છે વરસાદ અને પાછો થોડીક વારમાં એવો જોરદાર વરસાદ આવે, થોડી વાર ધીમો પડે પણ સતત ચાલુ છે ત્યારનો. અને વાતાવરણમાં છે ને એકદમ ઠંડક આવી ગઈ. સવારે જેટલો બફારો હતો ને એટલો જ અત્યારે મસ્ત ઠંડુ થઈ ગયું છે. અને આજ તો બધાય કરે છે, સૌનું હોમવર્ક કરે છે, નાના અને મોટા અને બધાએ સૌના કામ કરવા માંડ્યા છે, વાંચવા લખવાનું. અમને એમનું લેસન લઈને આવ્યા છે પણ ચાલુ નથી કરતા. હજી ચાલુ કરે ત્યારે સાચે. કમ્પ્યુટર સિસ્ટમ ખરાબ થઈ ગઈ. પછી એમ કહેશે કે હજી ન થયું, મારે હજી પૂરું ન થયું. હાલો, મારે હવે કુકિંગનો વિડીયો એડિટ કરવો છે. કાલે જે નાસ્તો બનાવ્યો ને ઘઉંના લોટનો, એનો વિડીયો એડિટ કરવા બેસવું છે તો બેસી જાવ. જો પાછો હોય તો વાદળા એવા ગાજે જોરદાર. અને આજે મસ્ત વાતાવરણ શું છે તો સાંજે બનાવું તો કંઈક સરસ મજાનું ગરમ ગરમ ખાવાની મજા આવે ને એવું. તો સાંજ થઈ ગઈ છે અને હું કહેતી હતી ને કે સાંજે મસ્ત કંઈક બનાવવું છે, ગરમ ગરમ ખાવાની મજા આવે. વરસાદ આવે છે તો મજા આવે. અત્યારે પાઉંભાજી બનાવવી છે અને વરસાદ થોડોક ધીમો થઈ ગયો છે. એવું થાય કે આવું કંઈક બનાવવાનું વિચારીને ત્યાં વરસાદ બંધ થઈ જાય, થોડી વાર ધીમો પડે ને થોડોક આવે ને એવું છે. હાલો પાઉંભાજી બનાવી નાખી અને પાછું એવું થયું હતું, બધી તૈયારી કરી નાખી અને લાઇટ વહી ગઈ. ક્યાંક આ વરસાદના કારણે રિપેરિંગ ચાલતું હશે, લાઇટ વહી ગઈ. તે લાઇટની રાહ જોઈ પછી તો થોડુંક મોડું થઈ ગયું છે. તો હાલો બનાવી નાખવી.
હાલો પાઉંભાજી તૈયાર થઈ ગઈ અને વરસાદ એક બંધ થઈ ગયો એવું થયું તો ગરમી થાય છે જોરદાર. મેં તો વરસાદ આવે છે ને પાઉંભાજી બનાવી તો વરસાદ બંધ થઈ ગયા, ઝીણો ઝીણો આવે છે. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા અને હવે એક બર્થડે વિશ કરવાનો છે. આપણા સબસ્ક્રાઈબર છે અંજનાબેન ઠાકુર, એમનો બર્થડે હતો 26 તારીખના. એમણે મને કીધું હતું, પણ થયું એવું કે વચ્ચે વચ્ચે મેં બીજા જે વિડીયો બનાવ્યા ને એટલે ત્યારે વિડીયો શૂટ કર્યા જ નહોતા અને અગાઉથી વિડીયો શૂટ કરી લીધા હતા એટલે એમને બર્થડે વિશ ન કરી શકી અને એમને મને કહેતા હતા કે મારો બર્થડે વિશ ના કર્યો. પણ વચ્ચે વચ્ચે બીજા વિડીયો બની ગયા ને એટલે બર્થડે વિશ કરાણો નથી, તો સોરી. અને અત્યારે હું તમને બર્થડે વિશ કરું છું. હેપી બર્થડે અંજનાબેન, અને આપણું યુટ્યુબ ફેમિલી તમે બધા પણ અંજનાબેનને બર્થડે વિશ કરજો. મોડું કહેવાનું છે તો સોરી, કેમ કે વચ્ચે મારે બીજા વિડીયો બની ગયેલા હોય ને એટલે પાછું એ વિડીયો આવવાના હોય એટલે બર્થડે વિશ ના કરી શકી, લેટ થઈ ગયું થોડું. તો બધાય બર્થડે વિશ કરજો અંજનાબેનને. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.